ફક્ત ને ફક્ત ટ્રેન્ડિંગ ઓડિયો કે પછી કોઈ ટ્રેન્ડિંગ રીલ બનાવીને તમે આમ ઇન્ફ્લુએન્સર બની જાઓ છો કે પછી કોઈ એક બે વિડીયો નાખી દીધા એનાથી ઇન્ફ્લુએન્સર બનાય છે? ઓફકોર્સ બનાય છે, બટ પૈસે કહાં સે આएंगे? આજે અમે ગુજરાતીમાં મારા ગેસ્ટ છે રિયા મર્ચન્ટ. આજે ઇન્ફ્લુએન્સર્સ વિશે અને ઇન્ફ્લુએન્સર માર્કેટ વિશે આપણે બહુ જ બધી વાતો એક એક્સપર્ટ સાથે કરવાના છીએ. આજના અમે ગુજરાતીના મારા ગેસ્ટ છે રિયા મર્ચન્ટ, કે જે અક્રોસ ઇન્ડિયા એમની એક બ્રાન્ડ ચલાવી રહ્યા છે, એક એજન્સી AIC, ઓલ ઇન્ડિયા ક્રિએટર્સ. યસ, વેલકમ ટુ અમે ગુજરાતી એન્ડ ગુજરાત ફર્સ્ટના આ એપિસોડ પર. થેન્ક યુ. કેમ છો? મજામાં. ઓકે. આમ જોવા જઈએ ને તો એક રિસર્ચ પ્રમાણે એવું કહેવાય છે કે ઇન્ડિયામાં ઇન્ફ્લુએન્સર્સનું માર્કેટ 2024 પ્રમાણે ઇફ આઈ એમ નોટ રોંગ તો 55 બિલિયન જેટલું છે. ટ્રુ. અને 2026 સુધીમાં લગભગ 25% જેટલું વધી પણ શકે. સો પહેલાં તો મને તમારી પાસેથી એ જાણવું છે કે AICની શરૂઆત તમે ક્યાંથી કરી અને કઈ રીતે આવો વિચાર આવ્યો કે યાર આ એજન્સી માર્કેટિંગ જેવો કોઈ બિઝનેસ કરવો છે? ઓકે, સો મેં મારું કરિયર સ્ટાર્ટ કર્યું હતું 2017માં અને AIC મેં સ્ટાર્ટ કર્યું હતું ઓગસ્ટ 2020માં. સો જ્યારે મેં AIC સ્ટાર્ટ કર્યું હતું ઓલ ઇન્ડિયા ક્રિએટર્સ, ત્યારે ઇન્ફ્લુએન્સર્સ એટલા નહોતા, પણ અમે લોકોએ જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યાં બ્રાન્ડ અવેરનેસ હતી અને મને એવું લાગ્યું કે હું માઇક્રો મિની નેનો ઇન્ફ્લુએન્સર્સ જોડે કામ કરી શકું છું, કારણ કે આજકાલ બ્રાન્ડને લાઈવ બ્રાન્ડ પ્રમોશનની વધારે જરૂર છે, જ્યાં કોઈ વ્યક્તિ હોય અને એ તમારી બ્રાન્ડ વિશે બોલીને પ્રમોટ કરી શકે. સો એ રીતે મેં AICને સ્ટાર્ટ કર્યું હતું. યસ, એને દરેક બ્રાન્ડને અત્યારે પહેલા એક એડવર્ટાઇઝમેન્ટની એક જગ્યા ફિક્સ હતી કે ટીવી છે, રેડિયો છે, આ બંને જગ્યા ફિક્સ હતી. બટ નાવ બધાના હાથમાં 3 મિનિટ પણ મળે છે, 2 મિનિટ પણ મળે છે, તો બધાના હાથમાં સ્માર્ટફોન છે, બધા જ યુઝ કરે છે અને જો એનાથી તમને ફટાફટ એડ મળી જાય છે તો એક આ માર્કેટ ફ્યુચરમાં ઘણું બધું ગ્રો કરવાનું છે એ દરેકને ખબર છે. સો ઇન્ફ્લુએન્સર, આમ તો ઇન્ફ્લુએન્સર દુનિયામાં બધી જગ્યા પર બધે જ અવેલેબલ છે. એક ગલીમાં તમને બહુ બધા ઇન્ફ્લુએન્સર મળી જશે. સી, સ્માર્ટફોનના કારણે છે ને આજકાલના જમાનામાં એટલો બધો ફરક આવ્યો છે કે પહેલાં જે લોકો કેમેરા કોન્શિયસ હતા, જે લોકો શાય હતા, આજે એ લોકો પણ કંઈક ને કંઈક પોઝ આપીને ક્યારેક ને ક્યારેક ફોટો પડાવતા રહી છે. અને ઇન્ફ્લુએન્સર્સનું મિનિંગ બધાને નથી ખબર હોતી કે એકચ્યુઅલી ઇન્ફ્લુએન્સર્સ શું છે, એકચ્યુઅલી કન્ટેન્ટ ક્રિએટર્સ કોણ છે. પણ લોકોને એવું છે કે ભાઈ મારી પાસે સ્માર્ટફોન છે, હું તો અહીંયા ગઈ છું, અહીંયા ફોટો ક્લિક કરાવું છું અને હું ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીશ, ધેટ મીન્સ કે હું ઇન્ફ્લુએન્સર છું. એકચ્યુઅલી મિનિંગ એ નથી. એકચ્યુઅલી મિનિંગ એ છે કે તમે કન્ટેન્ટ કેવું બનાવો છો. જ્યારે કોઈ તમને ફોલો કરે ઇન્સ્ટાગ્રામ પર કે ફેસબુક પર, ત્યારે એ લોકોને તમારા પેજમાં સ્ક્રોલ કરીને શું અપડેટ મળે છે, એ લોકો શું જાણકારી લે છે અને એ લોકોને શું બેનિફિટ થાય છે, એનો મતલબ છે કન્ટેન્ટ ક્રિએટર, એનો મતલબ છે ઇન્ફ્લુએન્સર્સ, કે લોકો તમારી પાસે કંઈક ને કંઈક નોલેજ લઈ રહ્યા છે. અગ્રી. એટલે એક સાચા ઇન્ફ્લુએન્સર તરીકે તમારે તમારી પ્રોફાઇલને ગ્રો કરવી, એના માટે તમારે માર્કેટમાં બહાર જવું પડે, તમારે નવી વસ્તુની અપડેટ તમારા ફોલોવર્સને આપવી પડે. ક્યાં શું થઈ રહ્યું છે, કયું એક્ઝિબિશન થઈ રહ્યું છે, સિટીમાં કોણ આવી રહ્યું છે, કોણ જઈ રહ્યું છે, કઈ જગ્યાએ નવો કોઈ સ્ટોર ઓપન થઈ રહ્યો છે, એ બધી અપડેટ જ્યારે તમે તમારા ફોલોવર્સને આપો છો ત્યારે એ લોકોને મજા આવશે કે ઓકે, હું અમને ફોલો કરું છું, એ લોકો તમને યાદ રાખશે. ક્યાંક ડિસ્કાઉન્ટની ઓફર છે, એક્ઝેક્ટલી, બાય વન ગેટ વન ઓફર છે, ડિસ્કાઉન્ટ ઓફર છે, એ બધું તમને ઇન્ફ્લુએન્સરના પેજ પર જોવા મળશે. સો એ ઇન્ફ્લુએન્સરના પેજ પર જોશો અને તમે એમને ફોલો કરશો, સો એનાથી એ લોકોનું પેજ ગ્રો થાય છે અને બ્રાન્ડ પાસે એ લોકો એના માટે જ કન્ટેન્ટ બનાવે છે. ટ્રુ. એટલે કોઈ પણ બ્રાન્ડ છે એને કોઈ ઇન્ફ્લુએન્સરની જરૂર છે કે હા ભાઈ આ મારું માર્કેટિંગ કરી શકશે, તો ફર્સ્ટ એ બ્રાન્ડ તમારી પ્રોફાઇલ સ્ક્રોલ કરશે. સો માય સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે ઇન્ફ્લુએન્સર, તમે કહ્યું હતું કે કોણ ઇન્ફ્લુએન્સર બની શકે, એનો એક પ્રોપર જવાબ તમારા થ્રુ મળી ગયો છે વ્યુઅર્સને. હવે મને પૂછવું છે કે ઇન્ફ્લુએન્સરે પોતાની જે પ્રોફાઇલ છે એને મેન્ટેન કઈ રીતે રાખવી? ઓકે, સો સી, હું પોતે 9 વર્ષથી ઇન્ફ્લુએન્સર છું, રાઈટ. સો મેં મારી પ્રોફાઇલને એ રીતે ગ્રો કરી છે કે જ્યારે કોઈ પણ બ્રાન્ડના અમને લોકોને પ્રમોશન આવે છે કે કોલાબરેશન આવે છે, સો એ બ્રાન્ડની પહેલાં અમે નીડ સમજીએ છીએ, એ બ્રાન્ડને અમે લોકો સ્ક્રોલ કરીએ છીએ, બ્રાન્ડની એક્ઝેક્ટ શું નીડ છે અને એ હિસાબે અમે ત્યાં જઈને કન્ટેન્ટ બનાવીએ છીએ. બ્રાન્ડ જ્યારે અમને લોકોને કી પોઈન્ટ્સ આપે છે તો એના ઉપરથી આખી એ 40-50 સેકન્ડ્સનો વિડીયો બનતો હોય છે અને એને અમે લોકોએ પોસ્ટ કરતા હોઈએ છીએ, એના પર કેપ્શન આપીએ છીએ.
કેપ્શનમાં લખતા હોઈએ છીએ લોકેશન, જે પણ લાઈક બ્રાન્ડની નીડ છે. હવે ઇન્ફ્લુએન્સર્સનો મતલબ એ નથી કે લાઈક તમે ક્યાંક પણ ગયા અને તમે જસ્ટ ફોટો પાડીને ક્લિક કરી નાખ્યો કે ભાઈ આજે હું અહીંયા છું અને મેં આ કોફી પીધી. બટ ઇન્ફ્લુએન્સર્સનો મતલબ એ છે કે જ્યારે લાઈક તમે કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડ માટે જાઓ છો, ભલે એ ફેશન બ્રાન્ડ હોય કે ફૂડ બ્રાન્ડ હોય કે કોઈ શોરૂમ હોય, પણ એ બ્રાન્ડની નીડ ત્યારે પૂરી થશે કે જ્યારે તમે એના વિશે તમારા ફોલોવર્સને પૂરો રિવ્યૂ આપશો. યસ, બાય રાઇટિંગ, બાય વોકલ, યસ, બધું જ વિઝ્યુઅલ્સ, બધું જ કામ. એક્ઝેક્ટલી. સો એ મેન્ટેન કરવું જરૂરી એ છે. મેન્ટેન કરવું જરૂરી છે. લોકો તમને ફોલો ત્યારે જ કરશે જ્યારે એ લોકોને તમારી પાસે કન્ટેન્ટ મળશે, એકચ્યુઅલી અપડેટ મળશે. હવે એ વાત કે જ્યારે મેન્ટેન કરતા હોઈએ ત્યારે ઇન્સ્ટા ઓલ્ગોરિધમ અને યુટ્યુબ ઓલ્ગોરિધમ તમને કેટલું મદદરૂપ હોય છે? સી, ઇન્સ્ટા અલ્ગોરિધમ તમને ત્યારે જ પુશ કરશે, ભલે કોઈ પણ પ્લેટફોર્મ હોય, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, કોઈ પણ બ્રાન્ડ તમને ત્યારે જ પુશ કરશે કે કોઈ પણ લાઈક જે પર્ટિક્યુલર એપ છે એ તમને ત્યારે જ પુશ કરશે કે જ્યારે ટ્રેન્ડિંગ વસ્તુ બ્રાન્ડને પણ ખબર પડે છે અને એપ્લિકેશનને પણ ખબર પડે છે. આજે જેમ કે કોઈ પણ માર્કેટમાં નવું સોંગ આવ્યું, જ્યારે એ સોંગ ટ્રેન્ડિંગમાં આવે છે, પહેલાં લોકોને નથી ખબર પડી રહી કે આ શું સોંગ બનાવ્યું છે, પણ જ્યારે એ સોંગ વાયરલ થાય છે ત્યારે નીચે એક તમને ધ્યાન હોય તો તમે જ્યારે સ્ક્રોલ કરો ત્યારે નીચે એક એરો બટન આવે છે. સો જે પણ એરો બટન છે ધેટ કોલ્ડ ટ્રેન્ડિંગ મ્યુઝિક. બાકી ટ્રેન્ડિંગનું નામ આવશે, ટ્રેન્ડિંગનો લોગો નહીં આવશે. સો અમે લોકો એ અલ્ગોરિધમને, અમને લોકોને આઈડિયા છે, એઝ અ એજન્સી મને આઈડિયા છે કે શું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે અને શું લાઈક ટ્રેન્ડિંગ વસ્તુ એ જ ટાઈમે કેચ કરવી બહુ જરૂરી છે જ્યારે ટ્રેન્ડિંગ છે. જે સોંગ આવ્યું એ સોંગને તમે પહેલાં 15-20 દિવસ 30 ડેઝમાં તમે એના પર મ્યુઝિક પર તમે કન્ટેન્ટ નાખશો તો એ વાયરલ થશે. પછી તમે વેઇટ કરશો કે ના હજી સારું કન્ટેન્ટ નાખવું અને ટ્રેન્ડિંગ મ્યુઝિક જ્યારે ટ્રેન્ડિંગમાંથી નીકળી જશે અને પછી તમે મ્યુઝિક યુઝ કરશો એનો કંઈ જ લોજિક નથી. અગ્રી, રાઈટ. સો ઇન્સ્ટાગ્રામ ત્યારે તમને પુશ નહીં કરશે. કોઈ પણ એપ્લિકેશન હોય છે જે વસ્તુ ટ્રેન્ડિંગ હશે એને પુશ કરશે, એના પર તમારું એન્ગેજમેન્ટ આવશે, એના પર તમારી રીચ આવશે. પણ જો એ વસ્તુ વેઇટ કરવામાં જો એ ટ્રેન્ડિંગ નહીં રહેશે તો એના પર તમારા કોઈ જ વ્યૂઝ નહીં આવશે. એ રીલ તમારી ગમે એટલી સારી હોય એ 2000, 3000, 5000 વ્યૂઝ પર અટકી જશે. અને જો મે બી તમે ટ્રેન્ડિંગમાં ફર્સ્ટ વીકમાં જ નાખી દીધું અને એ જ ટાઈમે એને પુશ મળી ગયું તો એ રીલ તમારી વાયરલ થઈને 1 મિલિયન સુધીના વ્યૂ આપી શકે છે. યસ, ઇન્ફ્લુએન્સર તરીકે તમારે એક ક્વિક રહેવું પણ જરૂરી છે કે ફટાફટ તમને એક્ઝેક્ટલી, મતલબ તમારે ટ્રેન્ડ જાણવું બહુ જરૂરી છે કે શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમારે ઇન શોર્ટ ટ્રેન્ડિંગ રહેવું ખૂબ જ જરૂરી છે જો તમારે કન્ટેન્ટ ક્રિએટર બનવું છે, કે તમારે ઇન્ફ્લુએન્સર બનવું છે, કે તમારે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગમાં આગળ કામ કરવું છે. સો ઇટ્સ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. યસ. જે લોકો ફટાફટ કામ કરી શકે છે. કારણ કે એમાં એવું છે કે ઘણા લોકો જ્યાં સુધી સમજે છે ને ત્યાં સુધી ટ્રેન્ડ જ નીકળી જાય છે. પણ મને એક ક્વેશ્ચન પૂછવો છે, એ સ્ટીરિયોટાઇપ બની ગયું છે કે નાના બાળકોને ઇન્ફ્લુએન્સર બનાવે અને પેરેન્ટ્સ એના વ્યુઅરશિપ પરથી પૈસા કમાય. સો આ એઝ અ મધર, બીકોઝ તમારી પાસે તમારા 2 બાળકો છે. મધર ઓફ 2. યસ. સો તમે એ કેટલું યોગ્ય માનો છો એઝ અ ઇન્ફ્લુએન્સર એન્ડ એઝ અ એજન્સી? તમે જ્યારે રાઈટ ડિરેક્શનમાં તમારા બાળકોને લઈ જાઓ ને તો એમાં નથિંગ વોઝ રોંગ. બીકોઝ આ ફિલ્ડ એવી છે કે જો તમે અત્યારથી જ તમારા કિડ્સને પ્લેટફોર્મ આપો છો ને, સો ફર્સ્ટ એ કેમેરા શાય નહીં રહેશે, સેકન્ડ એનું કોન્ફિડન્સ લેવલ આગળ વધશે બીકોઝ એ પબ્લિકને ફેસ કરે છે, કેમેરાને ફેસ કરે છે, થર્ડ એ જ્યારે બ્રાન્ડના શૂટ કરે છે તો એનામાં પણ એક અલગ લેવલનું કોન્ફિડન્સ આવશે કે હું બીજા બાળકો કરતાં અલગ છું. ટ્રુ. રાઈટ. અને કિડ ઇન્ફ્લુએન્સર, ટીન ઇન્ફ્લુએન્સર્સ તમે જોશો ને તો આજકાલ એ લોકોનો રેશિયો પણ માર્કેટમાં વધી રહ્યો છે. પેરેન્ટ્સ એજ્યુકેશન અને સ્પોર્ટ્સની સાથે સાથે બાળકોને પણ આજકાલ ઇન્ફ્લુએન્સર્સ બનાવી રહ્યા છે. એનું રીઝન છે કે નેક્સ્ટ 5-7 યર્સ મે બી ઇન્ફ્લુએન્સર્સનું જનરેશન રહેવાનું છે, ઇન્ફ્લુએન્સર્સનો જમાનો રહેવાનો છે. વીઝ આલ્ફા બીટા જનરેશન. એક્ઝેક્ટલી. બીકોઝ એનું રીઝન છે કોઈ પણ બ્રાન્ડ પ્રમોટ કરો છો તો આજકાલ લોકોને બધા જ ફેસની જરૂર હોય છે. રાઈટ. ટીન એજ હોય કે પછી એડલ્ટ ફેસ હોય કે પછી એ લાઈક આપણા જેવા જનરેશન હોય. સો યસ, એટલા માટે જ મતલબ લાઈક જે પેરેન્ટ્સ હોય છે એ લોકો કિડ્સને આગળ કરી રહ્યા છે કે એ લોકોની સાથે સાથે મતલબ લાઈક સ્ટડી સાથે સાથે બાળક ગ્રો થઈ શકે અને બાળકને એ એજમાં એક ફેમ મળી શકે છે. અગ્રી. અને
સ્કૂલથી લઈને મતલબ લાઈક સોસાયટી બધા સપોર્ટ કરે છે. યસ, બધા કરે છે. જ્યારે મેં મારા સનના હેર લોંગ કર્યા હતા તો મને સ્કૂલમાંથી ડે 1 પર જ્યારે કમ્પ્લેન આવી હતી કે પ્લીઝ હેર કટ કરવા પડશે દેવના. સો ધેટ ટાઈમ મેં જ્યારે એમને કહ્યું હતું કે દેવનું એક શૂટ છે. ઓ મેમ ઇટ્સ ઓકે. એ દિવસથી લઈને આજ દિવસ સુધી મને હેરકટની કમ્પ્લેન નથી આવી. સો ધેટ આઈ કેન ફીલ કે લાઈક તમે જ્યારે કોઈક વસ્તુમાં આગળ વધી રહ્યા છે તો સોસાયટી મતલબ લાઈક તમારું જે બાળક છે એની આજુબાજુનું જે સર્કલ હશે ને એ પણ તમને હેલ્પ કરશે એને ગ્રો કરવામાં. ટ્રુ. જો ડિરેક્શન રાઈટ હોય તો અગેન આઈ એમ સેઇંગ ધેટ. યસ. અને જો ઉદ્દેશ્ય પછી એવું હોય કે ના મારા બાળકોના આગળ વધારીએ પછી એમાંથી પૈસા કમાય, દેટ ઇઝ મે બી પછી આગળ જતા ક્યારેક અઘરું પડે છે. મની ઇઝ નોટ એવરીથિંગ. યસ. હું આ વસ્તુ 9 વર્ષથી કરું છું અને જ્યારે મેં ઇન્ફ્લુએન્સર બની હતી ને ત્યારે ઇવન મે બી મેં જ્યારે મારું કરિયર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તો ઇન્ફ્લુએન્સરનો મિનિંગ મને પણ નહીં ખબર હતો. સો મની ઇઝ નોટ એવરીથિંગ. તમારામાં પેશન હોવું જોઈએ, તમારામાં એ એબિલિટી હોવી જોઈએ, તમે એ પ્રમાણેનો કન્ટેન્ટ બનાવી શકો, બીજાથી ડિફરન્ટ કઈ રીતે દેખાઈ શકો એના પર ડિપેન્ડ કરે છે. અને આ આખી ગેમ જે છે એ ટ્રેન્ડિંગ અને કન્ટેન્ટની છે. યસ. કે કેટલું ટ્રેન્ડિંગ તમે અપડેટ કરો છો તમારી પ્રોફાઇલ પર અને તમે કેટલા સારા કન્ટેન્ટ બનાવી શકો છો. ओके, सो अब पैसे की बात करते हैं. જ્યારે પણ ઇન્ફ્લુએન્સરને થોડા વધારે ફોલોઅર થાય તો એમને એમ થાય કે યાર મેં कुछ करती हूँ. Of तो course. अबे एंड ऑफ द डे अगर आपको मतलब लाइक ट्रैवल करना है, आपको कुछ भी करना है, जैसे आप કન્ટેન્ટ શૂટ, સોરી ગુજરાતી, કઈ વાંધો નહીં, આરામથી બિંદાસ. એન્ડ ઓફ ધ ડે મતલબ લાઈક તમે કોઈ પણ કન્ટેન્ટ શૂટ કરવા માટે જાઓ છો ત્યારે ઓફકોર્સ તમને પૈસા તો જોઈએ જ છે. તમારે ટ્રાવેલ કરવું છે તો પૈસા જોઈએ છે, તમારે નવું કોસ્ટ્યુમ પહેરવું છે તો પૈસા જોઈએ છે, તમારે એ રીતનો મેકઅપ કરવો છે તો તમને પૈસા જોઈશે. સો યસ, કન્ટેન્ટ બનાવવા માટે પૈસા તો જરૂરી છે જ. बीइंग अ गुजराती भाई पैसे तो आएंगे वरना मेहनत नहीं होगी. તો એક સિમ્પલ ક્વેશ્ચન કે કેટલા ફોલોવર્સ હોય ત્યારે સામે કોઈ પણ એજન્સી હોય એને કેટલા રૂપિયાની કોઈ રીલ છે કે કંઈ પણ મળે? સી આ ક્વેશ્ચન એવો છે ને કે લાઈક ઓકે ઓફકોર્સ રેશિયો હોય છે કે લાઈક 10 to 50 કેનો માર્કેટમાં એક નાનો રેટ નક્કી થયો હોય જે બધી જગ્યાએ લાઈક કોઈને ખબર જ હોય એવું કે મારા આટલા ફોલોવર્સ છે તો મને આ રેટ મળે છે કે આટલા કમર્શિયલ્સ મળે છે. અમે લોકો ઇન્ફ્લુએન્સર્સ ફિલ્ડમાં કમર્શિયલ વર્ડ યુઝ કરીએ છીએ કે રાઈટ કે હું એક રીલ બનાવીશ તો એનો કમર્શિયલ આ ચાર્જ રહેશે. ઓકે, સો લેટ્સ સે અમદાવાદમાં 10K ફોલોવર્સ છે તો એની સામે વ્યુઅરશિપ 50% છે, 50% વ્યુઅરશિપ છે અને એન્ગેજમેન્ટ પણ એટલું જ છે. તો કેટલા પૈસા બ્રાન્ડ આપી શકે તમને એક રીલના? સી નોર્મલી 8 to 10K રેટ ચાલે છે. મતલબ લાઈક 8,000 to 10,000 સુધી તમે એક રીલ શૂટનો ચાર્જ લઈ શકો છો, જેમાં એક રીલ શૂટ હોય છે અને 2 to 3 સ્ટોરીઝ પોસ્ટ હોય છે. બટ અગેન આઈ એમ સેઇંગ દેટ કે લાઈક ઘણી વખત ડિપેન્ડ કરે છે તમારા એન્ગેજમેન્ટ રેટ પર, ઘણી વખત ડિપેન્ડ કરે છે તમારા કન્ટેન્ટ પર. ઘણી વખત એવું હોય છે કે ભાઈ કોઈ ઇન્ફ્લુએન્સર્સ છે જેના 80K ફોલોવર્સ છે, 80K to 1 લાખની વચ્ચે ફોલોવર્સ છે, તો એ લોકો પણ 10K ચાર્જ કરતા હોય છે. અને ઘણીવાર એવું હોય છે કે કોઈ ઇન્ફ્લુએન્સર છે જેના 15,000 ફોલોવર્સ હોય તો પણ એ 15,000 ચાર્જ કરે છે. સો મે બી એમના ફેસ વેલ્યુના કારણે પણ પૈસા વધારે હોય, જેમ કે કોઈ આરજે હોય, કોઈ એક્ટર હોય, સો એના ફેસ વેલ્યુના પણ પૈસા હોય કે ભાઈ ઇન્ફ્લુએન્સર કરતાં ઓછા ફોલોવર્સ છે બટ એ સિંગર છે. એક્ઝેક્ટલી. સો આ એક અલગ જ માર્કેટ છે કે જેને સમજવી બહુ જ અઘરી છે. અને કારણ કે એનું રીઝન છે, જ્યારે કોઈ સિંગર હશે તો સિંગરના પેજ પર એટલું એન્ગેજમેન્ટ વધારે હશે. ભલે કોઈ ઇન્ફ્લુએન્સરના 80,000 ઓર્ગેનિક ફોલોવર્સ છે પણ મે બી એની પ્રોફાઇલ એટલી સ્ક્રોલ ના થતી હોય જ્યારે કોઈ સિંગરનું કોઈક સોંગ કોઈ સાંભળી રહ્યું છે અને ત્યારે ફોલો કરી દેશે, ત્યારે એમને સ્ક્રોલ કરશે. તો દેટ્સ ધી રીઝન મતલબ લાઈક ઇન્ફ્લુએન્સર્સના ફોલોવર્સ ઉપર ક્યારેય પૈસા નથી હોતા, એમના એન્ગેજમેન્ટ ઉપર અને એમના કન્ટેન્ટ ઉપર પૈસા હોય છે. તો એ ઉપર કમર્શિયલ ડિસ્કશન થાય છે, એ ઉપર તમને મતલબ લાઈક તમારું જે પણ પેકેજ હોય એ ડિસ્કસ થાય છે. એવું નથી હોતું કે ભાઈ ફોલોવર્સ 20K છે તો બધા માટે એના 20,000 જ રહેશે. તમે અત્યાર સુધી બહુ જ બધી એજન્સી સાથે કામ કર્યું છે અને તમારું જે વિઝન છે એ પણ આખું મતલબ પેન ઇન્ડિયા કવર કરવાનું છે, રાઈટ? સો અત્યાર સુધી તમે કઈ એજન્સી સાથે વર્ક કર્યું છે? સો અક્રોસ ઇન્ડિયા મેં ઘણી બધી એજન્સી સાથે કામ કર્યું છે અને અત્યારે હાલમાં હું કામ કરી રહી છું. મોમેટોઝ કિડ્સ બ્રાન્ડ છે જે અત્યારે ઘણું સારું આગળ વધી રહી છે. અત્યારે ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ એમની ઓપન થઈ રહી છે. એ સિવાય એથર ઇલેક્ટ્રિક બાઇક, એથર એનર્જી જોડે મેં કામ કર્યું છે. અમદાવાદમાં તમે જોશો તો પેલેડિયમ મોલ, એની સાથે હું 3 વર્ષથી એસોસિએટ છું. એ સિવાય ઘણી બધી બ્રાન્ડ્સ છે જે ઓનબોર્ડ છે, લાઈક સલોન હોય કે જ્વેલર્સ હોય કે ઘણા શોરૂમ છે.
એઆઈસી અત્યાર સુધી ઓલમોસ્ટ 50+ એજન્સીસ જોડે કામ કરી ચૂકી છે, 50+ બ્રાન્ડ સાથે કામ કરી ચૂકી છે. વન્ડરફુલ. ઇન જસ્ટ 4 years. યુ કેન ચેક માય ઇન્સ્ટાગ્રામ આઈડી યસ, એઆઈસી. એટલે તમે એમના જો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર જશો તો તમને એક તો એઆઈસી અને એમની પ્રોફાઇલ બંને મળી જશે. બટ યસ, આઈ વોન્ટેડ ટુ ટોક અબાઉટ યોર સ્પાઉસ. એ પણ આ જ ફિલ્ડમાં છે અને તમારી નો હી ઇઝ નોટ ઇન ધીસ ફિલ્ડ, હી ઇઝ બેન્કર. મતલબ લાઈક યા એ કોર્પોરેટમાં છે, બટ યા ડેફિનેટલી જ્યાં હું મતલબ લાઈક કહી ને પેલું કે એક સક્સેસફુલ વાઇફની પાછળ એમનો હસબન્ડ હોય છે, તો અહીંયા પણ એવું જ છે. મારી જે પણ સક્સેસ છે એની પાછળ મારું ફેમિલી છે, મારા હસબન્ડ અને મારા કિડ્સ મને બહુ જ સપોર્ટ કરે છે. એન્ડ ઓફકોર્સ અંકિત ઇઝ ઓલવેઝ ધેર ફોર મી. મતલબ જ્યારે પણ હું ક્યાંક નર્વસ થાઉં છું, જ્યારે પણ હું ક્યાંક અટવાઉં છું, જ્યારે પણ હું કોઈક મિટિંગમાં નથી પહોંચી શકતી, ત્યારે ડેફિનેટલી મને હેલ્પ કરે છે. અને યસ, મતલબ લાઈક મારી સાથે સાથે રહીને એકચ્યુઅલી ઇન્ફ્લુએન્સર બની ગયા છે. એ ઇન્ફ્લુએન્સર નહીં હતા, બટ ઘણી બધી જગ્યાએ અમને લોકોને કપલ કોલેબોરેશન આવે ત્યારે હું અમને કહું છું કે અંકિત મને તમારી હેલ્પની જરૂર છે, અને એ ના નથી કહી શકતા, એ મારી સાથે આવે છે. વન્ડરફુલ. સો આ એક આખી ઇન્ફ્લુએન્સર ઉપર આપણે વાત થઈ, ઇન્ફ્લુએન્સર્સ માર્કેટ ઉપર વાત થઈ. બટ અમે ગુજરાતીનો એક અલગ સેગમેન્ટ છે જેના હું તમને અમુક ક્વેશ્ચન પૂછીશ અને તમારે એ રેપિડ ફાયરના મને ફટાફટ આન્સર આપવાના રહેશે. સો બિંગ અ ગુજરાતી, તમને સૌથી વધારે શું ગમે છે એના ઉપર આપણે લેશું. કોઈ એક જ ઉપર તમારે મને એનો જવાબ આપવાનો રહેશે. યોર ફેવરેટ ગુજ્જુ ફૂડ? માય ફેવરેટ ગુજ્જુ ફૂડ દાલ ઢોકલી. અરે વાહ, ઓકે. ફેવરેટ પ્લેસ ઓફ ગુજરાત? સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગમતું કોઈ ગુજરાતી પુસ્તક તમે વાંચ્યું હોય? પ્રેરણાનું ઝરણું. ઓકે. ગમતા ગુજરાતી કલાકાર? અત્યારે રિસન્ટલી પરીક્ષિત તમાલિયા. ઓકે. ફેવરેટ ફેસ્ટિવલ? દિવાળી. ઓકે. અને એક શબ્દમાં, ફક્ત એક શબ્દમાં ગુજરાતને વર્ણવવું હોય, કેવું હોય કે ગુજરાત કેવું, તો શું? ખૂબ જ સુંદર. વાવ. સો ધીસ વોઝ વેરી ક્યુટ એન્ડ અમે ગુજરાતી. ઓકે, હવે એક વસ્તુ હોય છે ઇન્ફ્લુએન્સર્સમાં કે બૂસ્ટિંગ. એના વિશે તમે શું કહેશો કે આ 200 રૂપિયા 300 રૂપિયા બૂસ્ટ કરીને આપી દીધા એટલે ઘણા લોકો એવું હોય કે ભાઈ ઓકે ચલો હું કોઈ બ્યુટી પાર્લર કે કોઈ સલોન ચલાવું છું તો મારે મારી પ્રોફાઇલને બૂસ્ટ કરવા માટે 2 કે 3 પોસ્ટ આઈ કેન અફોર્ડ ધીસ કે હું એને લઈ શકું અને 300 રૂપિયા 400 રૂપિયા જે પણ ઇન્સ્ટાગ્રામ માંગે છે એને આપી દઈએ. તો એ 3-4 પોસ્ટ બૂસ્ટ કરવાથી શું તમારી આખી પ્રોફાઇલ બૂસ્ટ થઈ શકે? ઘણો સારો સવાલ છે. સી બૂસ્ટિંગ વર્ડ ઇઝ લાઈક આજકાલ આઈ મસ્ટ સે કે 100માંથી 90 ઇન્ફ્લુએન્સર્સ પોતાની પ્રોફાઇલ બૂસ્ટ કરીને જ આગળ વધી રહ્યા છે. પણ જ્યારે તમે વારંવાર ઇન્સ્ટાગ્રામને કે કોઈ પણ એપ્લિકેશનને પૈસા નાખો છો ને ત્યારે પછી તમારી જે ઓર્ગેનિક રીચ હોય છે એ ચાલી જાય છે. હા. યસ. સો યસ, એનું રીઝન છે બિકોઝ તમે ઇન્ફ્લુએન્સર છો, તમે બ્રાન્ડ પાસે પૈસા લીધા છે. હવે તમે લાઈક કોઈ એક રીલના મે બી 10,000 લીધા અને બ્રાન્ડને તમે જો 10,000 વ્યૂઝ પણ નહીં આપી શકો તો એ ઓફકોર્સ આજે નહીં તો કાલે બ્રાન્ડ તમને ગરમ થશે અને મે બી એ વ્યૂઝ જોઈને બીજી બ્રાન્ડ પણ તમને કોન્ટેક્ટ ના કરશે. તમારા રિવ્યૂ પણ માર્કેટમાં ખરાબ થશે. ત્યારે ઇન્ફ્લુએન્સર્સ શું કરે છે, એ લોકો નોર્મલી એ પેજ, એ જે રીલ હોય છે પર્ટિક્યુલર એને બૂસ્ટ કરતા હોય છે કે મેટા થ્રુ તમે 300-400 રૂપીઝ નાખી દો એટલે તમને બીજા એટલીસ્ટ ફેક કરતાં સારું છે કે તમને ઓર્ગેનિક વ્યૂઝ મળશે. 10,000 15,000 મે બી ઓર્ગેનિક વ્યૂઝ આવી જશે. પણ યસ, તમે જો વારંવાર બૂસ્ટિંગ કરતા રહેશો ને તો તમારી પ્રોફાઇલ ડાઉન બહુ જશે, એના ઓર્ગેનિક રીચ નહીં આવે બિકોઝ એ ઇન્સ્ટાગ્રામને પૈસા લેવાની આદત પડી જાય છે. સો એ ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ તમને પુશ કરવાનું બંધ કરી દેશે અને એ એવું જ કહેશે એવરી ટાઈમ કે ભાઈ તમારા વ્યૂઝ 2-3,000 પર અટકી જશે બિકોઝ એન્ડ ઓફ ધ ડે એમને ખબર છે કે ભાઈ તમે પૈસા નાખશો વ્યૂઝ લાવવા માટે, ઓર્ગેનિક વ્યૂઝ લાવવા માટે તમે પૈસા નાખશો કારણ કે તમે બ્રાન્ડને રિઝલ્ટ આપવાના છો. સો બૂસ્ટિંગ ઇઝ ધ નોટ પ્રોપર વે. બૂસ્ટિંગ કરવું મને યોગ્ય નથી લાગતું. બટ તમે લાઈક બ્રાન્ડને ખોટા કમિટમેન્ટ્સ આપો ને એની જગ્યાએ મારે ઓલવેઝ એક જ વસ્તુ કહેવાનું હોય છે, અમે લોકો અમારે પૂરેપૂરો પ્રયત્ન કરીશું, અમે પૂરેપૂરી ટ્રાય કરીશું, પણ ઇન્સ્ટાગ્રામ કઈ રીલને ઓર્ગેનિક કેટલા વ્યૂઝ આપે છે ને એ અમે તમને નથી કહી શકતા. ઓકે. અત્યારે હું તમને રિસન્ટલી વાત કરું તો 2 દિવસથી એક બ્રાન્ડ મને કોન્ટેક્ટ કરે છે કે મેડમ તમારી પાસે રીલ બનાવડાવીએ, તમે જે કમર્શિયલ કહો છો અમે તમને આપવા માટે રેડી છીએ, પણ તમે અમને કેટલી લીડની ગેરંટી આપી શકો કે અમને તમારા થ્રુ કેટલી લીડ મળશે?
એ પ્રોમિસ I ના said થઈ કે શકે. ના, હું એ પ્રોમિસ નહીં કરી શકું. તમને 2 લીડ મળે કે તમને 200 લીડ મળે તમારા ઉપર છે. હું Yes. તમને કન્ટેન્ટ બનાવી આપું, હું જેટલી પણ બેસ્ટ ટ્રાય થશે એટલી કરીશ. પણ લોકો તમારા પેજને એવું નહીં મતલબ સમજશો કે લાઈક હું રીલ નાખું છું એનાથી તમને 200-300 ફોલોવર્સ આવી જાય, હા ટ્રુ. એનાથી તમને 200-300 ઇન્ક્વાયરીઝ આવી જાય, True. એનાથી 20 લોકો તમારું કોઈ પણ પ્રોડક્ટ બાય કરી લે. એ વસ્તુ ક્યારે પોસિબલ નથી. અને એની હું તો શું, કોઈ પણ ઇન્ફ્લુએન્સર તમને ગેરંટી નહીં આપશે. અને જો તમને એવું લાગે છે ને કે કોઈ ઇન્ફ્લુએન્સર તમને ગેરંટી આપશે તો બોસ એ કમ્પ્લીટલી ફેક છે. એ ખાલી પૈસા લઈ લેશે, તમને રીલ પોસ્ટ કરી આપશે અને નેક્સ્ટ ડે તમારા ફોન ઉચકવાના બંધ કરી દેશે. જ્યારે અમે અમારી બ્રાન્ડ સાથે એ વસ્તુ ક્યારેય પણ નથી કરતા. અમે લોકો જે સાચું હશે એ જ કહીશું કે અમારું કામ છે તમારી બ્રાન્ડ પ્રમોટ કરવાનું, પણ એનાથી તમને શું બેનિફિટ થાય છે એ અમે નહીં કહી શકીએ. અગ્રી. ટ્રુ. એટલે આ એક બહુ જ એવું માર્કેટ છે કે જે અનપ્રિડિક્ટેબલ છે. અનપ્રિડિક્ટેબલ છે. લાસ્ટ 5 યર્સમાં મેં ઘણી બધી જગ્યાએ એ વસ્તુ પણ જોયું છે કે કોઈ બ્રાન્ડ અમારી પાસે આવે છે, રાઈટ, અમારી પાસે ઇન્ફ્લુએન્સર્સનું પૂછે છે. અમે લોકો જ્યારે રેટ કહીએ છીએ ને અને પછી અમે કહીએ છીએ કે ભાઈ એજન્સીના આટલા પર્સન્ટેજ રહેશે, અમે લોકો બહુ જ મિનિમલ પર્સન્ટેજ પર કામ કરીએ છીએ. પણ એની સામે અમે લોકો ઇન્ફ્લુએન્સર્સને પણ ડિસ્કાઉન્ટ અપાવીએ છીએ, કારણ કે એનાથી બેનિફિટ એ થાય છે, બ્રાન્ડને બેનિફિટ થાય છે કે એ લોકોનું કમ્પ્લીટ હેડેક એજન્સી લઈ લે છે. અને ઇન્ફ્લુએન્સરને એ વસ્તુ બેનિફિટ થાય છે કે ઓકે, બ્રાન્ડ કરતાં મે બી એ લોકોએ અમને ડિસ્કાઉન્ટ આપ્યું પણ એમને મલ્ટિપલ બ્રાન્ડ સાથે કામ કરવા મળે છે. ટ્રુ. રાઈટ. પણ ઘણી બધી વખત એવું થાય છે કે બ્રાન્ડ ડાયરેક્ટ ઇન્ફ્લુએન્સરને કનેક્ટ કરે છે કે ભાઈ શું કામ એજન્સી ચાર્જ આપીએ, અને ત્યારે પછી જ્યારે એ લોકોને પરફેક્ટ કામ નથી મળતું, એ લોકોના હિસાબે શૂટ નથી થતું, ત્યારે પાછા લોકો હરીફરીને એજન્સી પાસે આવે છે કે અમે લોકો તો કરાવ્યું પણ અમને કંઈ ફરક ના પડ્યો. એટલે આમ જોવા જઈએ ને તો બ્રાન્ડ માટે કહો કે ઇન્ફ્લુએન્સર માટે કહો, એજન્સી બહુ જ સારી રીતે કનેક્ટ કરી શકે ને જો આપણે એજન્સી સાથે. સો આમાં આ એજન્સી સાથે ને એજન્સીના ઓનર બેઠા છે એટલે હું જોડે નથી કહેતી, પણ આ નથી કહેતી કે તમે કોઈ પણ એજન્સી સાથે કામ કરો, એ પણ તમે સિલેક્ટ કરો. તમે 4 એજન્સીને પૂછો, 4 એજન્સીના કોટેશન લો, તમને જ્યાંથી સારો રેટ મળે ત્યાં તમે કામ કરાવો. પણ એજન્સીને પાસે કામ કરાવશો એનાથી તમને બેનિફિટ એ જ થશે કે તમને સમટાઈમ્સ નથી ખબર હોતી કે કોના ઓર્ગેનિક ફોલોવર્સ છે, કોના ફેક ફોલોવર્સ છે, કોની શું એન્ગેજમેન્ટ રેટ છે. તો ત્યાં તમને ઘણું બધું બેનિફિટ થશે. જેમ કે ઘણી બધી વખત એવું હોય છે કે તમે કોઈ ઇન્ફ્લુએન્સરને કમર્શિયલ પૂછશો તો મે બી એ 5,000 હશે તો પણ એ 15,000 કહી દેશે, અને બ્રાન્ડને ખબર જ નથી હોતી માર્કેટમાં શું રેટ ચાલે છે. તો બ્રાન્ડ ત્યારે એટલા પેમેન્ટ આપીને પણ કામ કરાવશે અને એમને રિઝલ્ટ નહીં મળશે. ટ્રુ. એટલે આ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ફ્લુએન્સર માટે અને બ્રાન્ડ માટે, કે એજન્સી સાથે જો તમે કામ કરશો તો તમારું જે ઉદ્દેશ્ય છે એ પૂરું થશે. અને સેકન્ડ થિંગ, પૈસા જો સબસે બડા હૈ, રાઈટ. તો જ્યારે એજન્સી વચ્ચે હશે ને ત્યારે બંનેના પૈસા અટવાવાના કોઈ ચાન્સીસ નહીં રહેશે, એકદમ લેસ થઈ જશે. બિકોઝ ઇન્ફ્લુએન્સર્સને પણ એક ટ્રસ્ટ રહેશે કે આ એજન્સી જોડે મલ્ટિપલ કામ કરીએ છીએ તો એ લોકોને પણ ટાઈમ પર પેમેન્ટ થઈ જાય છે, અને બ્રાન્ડ સાથે અમારા પણ એ પ્રમાણેના કન્ડિશન હોય છે કે 50% એડવાન્સ, 50% આફ્ટર વર્ક. સો ઇન્ફ્લુએન્સર્સનું પેમેન્ટ અમે ક્યારેય નથી રોકતા. મારી એજન્સીની બહુ જ વધારે ખાસિયત છે. આ તમે અમદાવાદમાં કોઈ પણ તમે ગુજરાતમાં કોઈ પણ ઇન્ફ્લુએન્સરને પૂછી શકો કે ઇન્ફ્લુએન્સર જેવી રીલ પોસ્ટ કરે છે ને, વિથિન 24 to 48 hours એઆઈસી લોકોને પેમેન્ટ કરી દે છે. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજું એક, આ તો આપણે ઇન્ફ્લુએન્સર્સ અને આના ઉપર આખી વાત થઈ. કઈ ઇન્ડસ્ટ્રી છે કે જે ફ્યુચર ઇન્ફ્લુએન્સર્સ સાથે અને આ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ સાથે આગળ વધી શકે એવું એઝ અ એજન્સી તમને લાગી રહ્યું છે? કોઈ પણ નાની મોટી કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ, ઇન્ફ્લુએન્સર પ્રમોશનની બધાને જ જરૂર છે. કોઈ પણ એજન્સી હોય, સ્મોલ બ્રાન્ડ હોય, સ્ટાર્ટઅપ બ્રાન્ડ હોય કે કોઈ મોટા શોરૂમ્સ હોય, મોટી બ્રાન્ડ હોય, રાઈટ. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ તમે આજકાલ જોશો તો નોર્મલી કોઈ પણ બ્રાન્ડ સ્ટાર્ટ થવાની હોય ને, સ્ટાર્ટઅપ બિઝનેસ હોય ને, તો મે બી જેવું એ લોકો નામ વિચારે છે ને કે લાઈક અમે અમારી બ્રાન્ડને આ નામ આપીશું, નામ ફાઇનલ નહીં થયું અને ઇન્સ્ટાગ્રામ આઈડી બની જાય છે બોસ. ભલે પ્રોડક્ટ પછી આવે, ભલે ફેક્ટરી. તમે જોશો ને તો ઘણી બધી બ્રાન્ડના તો લાઈક એ લોકો હવે જ્યારે ઓફિસ બનાવે છે કે જ્યારે શોરૂમ બનાવે છે તો એ લોકો એના મેકિંગ વિડીયો પણ બનાવે છે. યસ. કે એ લોકોનું ઇન્ટિરિયર થયું કે સમથિંગ એક્સાઇટિંગ ઇઝ કમિંગ, સમથિંગ ઇન્ટરેસ્ટ ઇઝ કમિંગ, 10 days to go કાઉન્ટડાઉન વિડીયોઝ હોય છે, 5 days to go, 3 days to go. સો મતલબ લાઈક ઇન્સ્ટાગ્રામ એટલું બધું પુશ કરી રહ્યું છે અને ઇન્સ્ટાગ્રામનું પ્લેટફોર્મ એટલું આગળ વધી રહ્યું છે હાલ હમણાંની જનરેશનમાં કે નાનું મોટું કોઈ પણ હોય,
એ બધું જ ઇન્સ્ટાગ્રામ પર કામ બધા જ એક્ટિવ છે અને કોઈ પણ બ્રાન્ડ ઇવન લાઈક મે બી કદાચ તમારા ફાધર કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે Yes. તો એમને નથી ખબર કે ઇન્સ્ટાગ્રામ શું છે બટ મે બી Yes. એમના ચિલ્ડ્રન કે એમના ફ્રેન્ડ કે કોઈક ને કોઈક સજેસ્ટ કરી દેશે કે ભાઈ ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરીને પેજ બનાવી દેજે હા કામ આવશે યસ એટલે હું જે જ્વેલરી શોરૂમ જોડે કામ કરું છું ને જે જ્વેલર્સની સાથે તમે માનશો નહીં એ લોકો ઇન્સ્ટાગ્રામ થ્રુ 50 to 60 lakhsનું સેલિંગ કરે છે સી સો ધીસ ઇન્સ્ટાગ્રામ પર એ લોકોને એટલું મતલબ લાઈક એટલા ઓર્ડર્સ આવે છે સી અને ઇન્સ્ટાગ્રામ પર એ મેસેજીસથી જસ્ટ ઓર્ડર લઈને પણ એ લોકો એ વસ્તુ સેલ કરી રહ્યા છે એ વસ્તુ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી રહ્યા છે ઇવન ઇન્ડિયાની બહાર પણ મોકલાવી રહ્યા છે યસ એટલે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એઝ અ ઇન્ફ્લુએન્સર અને એઝ અ બ્રાન્ડ તમારે એ સમજવું કે તમારી બ્રાન્ડને જો બ્રાન્ડ છો તો કેવી રીતે તમારે પ્રમોટ કરવી અને ઇન્ફ્લુએન્સર છો તો તમારે તમારી પ્રોફાઇલને કેવી રીતે મેન્ટેન રાખવી જેથી તમારી પ્રીમિયમ બ્રાન્ડ્સ જે છે તમને કનેક્ટ કરી અમારી શકે એજન્સીના ડીએમ તમે જોશો ને તો ડેઈલી લાઈક 20 DMs હોય ડેઈલી 20 DMમાંથી 8-10 DMs આઈ કેન સે કે ઇન્ફ્લુએન્સર્સના હોય છે જે લોકો નવા ઇન્ફ્લુએન્સર બનવા માંગે છે કે મેમ લાઈક મેં મારું નવું સ્ટાર્ટ કર્યું છે પ્લીઝ મને સજેસ્ટ કરો શું મને કરી ગાઈડ શકાય? કરો કે હું કઈ રીતે આ ફિલ્ડમાં આગળ જઈ એ શકું બધાને હું એટલું કહીશ વોચ ધીસ એપિસોડ ઓફ અમે ગુજરાતી કે જેમાં રિયા મર્ચન્ટે ભરીને ટિપ્સ આપી છે તમને કે એઝ અ ઇન્ફ્લુએન્સર ઓર એઝ અ બ્રાન્ડ તમારે શું કરવું જોઈએ એની લાસ્ટ મેસેજ યુ વોન્ટ ટુ ગિવ લાસ્ટ મેસેજ હું બ્રાન્ડને એટલો આપવા માંગીશ કે તમે કોઈ પણ મતલબ લાઈક કોઈ પણ એજન્સી હાયર કરો જસ્ટ પ્લીઝ બહુ જ સાચવીને બહુ શાંતિથી કારણ કે ઘણી બધી એજન્સીસ એવી હોય છે કે જે ઇન્ફ્લુએન્સર્સને 4 ગણા પૈસા તમને કહેશે અને તમને કામ કરી આપશે સો બેટર છે તમે 4 જગ્યાથી કોટેશન લો તો તમને થોડો રેટનો આઈડિયા આવશે પર્ટિક્યુલર થોડો આઈડિયા આવશે અને ઇન્ફ્લુએન્સર્સને હું એ કહેવા માંગીશ કે પ્લીઝ કન્ટેન્ટ ક્રિએટર બનો ઇન્ફ્લુએન્સર્સ બનો ના નથી બટ બી જેન્યુન બી કાઇન્ડ કાલે ઉઠીને ફેક ફોલોવર્સ નાખીને તમે પેજ ગ્રો કરી દેશો ને ક્યાંક ને ક્યાંક આખી લાઈફ અંદર તમને એ વસ્તુ ખટકશે બોસ કે ભાઈ ફેક ફોલોવર્સ છે અને આખી જિંદગી કેટલું લાઇક્સ વ્યૂઝ ફોલોવર્સ બાય કરશો સો True. બેટર છે ઓર્ગેનિક પેજ બનાવો અને ગો વિથ ધ ફ્લો યસ થેન્ક યુ સો મચ અમે ગુજરાતીના આજના મારા ગેસ્ટ રિયા મર્ચન્ટ થેન્ક યુ એવરી અમે ગુજરાતી